દિગ્વિજય ગ્રામ સિક્કા રામનગર થી અત્યારે શુભારંભ થઈ રહ્યો છે। સર્વને વિનંતી સ્થાન ગ્રહણ કરે। વંદે હવે કાર્યક્રમ શરૂઆત કરીએ। શ્રી મિલનભાઈ સ્વાગત કરશે ગોવિંદભાઈ। વંદે 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 વંદે। હવે શ્રી માંગીલાલજી વિનંતી કરીશ તો તેઓ શ્રી કિશોરલાલજી નું ફૂલહારથી સ્વાગત કરે। શ્રી માંગીલાલજી। વંદે। હવે ખીનીબેન ને વિનંતી કરીશ કે તેઓ સરપંચ શ્રી લક્ષ્મીબેન નું ફૂલહારથી સ્વાગત કરે। શ્રી ખીનીબેન। વંદે 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 વંદે। હવે કાર્યક્રમની શરૂઆત જળ પૂજન કરવાનું છે। ગાય બચાવો રાષ્ટ્ર બચાવો। વંદે ગૌ માતરમ 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 વંદે ગૌ માતરમ। ગાય માતા કી જય। ગંગા માતા કી જય। ગીતા માતા કી જય। ભારત માતા કી જય। તેને પૂજન કરવાનું છે। ત્યારબાદ ત્યાંથી સવારી રવાના થશે। સર્વે ભાઈઓ બહેનો બાળકો સર્વેને પૂજન કરવાનું ગૌ માતાનું પૂજન કરવાનું અપીલ છે। મહાનુભાવો તે દરમિયાન બધા પૂજન કરતા રહેશું। નીકળે છે વિશ્વ મંગલ ગૌગ્રામ યાત્રા। એની સર્વે જામનગર જિલ્લાની અને જિલ્લા રક્ષક સમિતિના અધ્યક્ષ છે તેઓની વિશેષ જવાબદારી છે। શ્રી મિલનભાઈ મોદીને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમના અનુરૂપ બે શબ્દ કહે। શ્રી સરપંચ માંગીલાલજી પ્રદીપભાઈ મહેતા અને ગામના વડીલો ભાઈઓ અને બહેનો, આપણે વિશ્વ મંગલ ગૌગ્રામ યાત્રા આપણે ત્યાં ભૂંગામાં સિક્કામાં આવી ગઈ છે અને ગાયનું પૂજન થઈ રહ્યું છે। જ્યારે તો વિશ્વ મંગલ ગૌગ્રામ યાત્રા આપણે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા માટે ગોકર્ણ પીઠના શંકરાચાર્ય શ્રી રાઘવેન્દ્રજી અને બધા સંતો મંતોને વિચાર આવ્યો કે ગાય માટે કોઈને કોઈ જાગૃતિ માટે જગતજી સુદર્શનજી પાસે ગયા અને સુદર્શનજીએ આદેશ આપ્યો અને એક સંઘની યોજનાથી આખા ભારત દેશની અંદર વિશ્વ મંગલ ગૌગ્રામ યાત્રાનું એક સંઘે બીડું ઝડપ્યું અને આ યાત્રા શરૂ થઈ। અત્યારે આખા દેશમાં કુરુક્ષેત્રથી યાત્રા નીકળી ગઈ છે। 20,000 કિલોમીટર થી આશરે 25,000 કિલોમીટર જેટલી અને રાજકોટમાં આવ્યા પછી જામનગર જિલ્લાના લોકો આ યાત્રાને લેવા જશે। આ યાત્રા 108 જગ્યાએ મુકામ કરવાની છે અને લગભગ 400 વિસ્તારને આવરી લેશે। મોટા જે વિસ્તારો છે એને મુખ્ય યાત્રા રાજકોટ આવશે, જામનગર જિલ્લાના આપણા લોકો બધા લેવા જશે અને પેટા યાત્રા જામનગર જિલ્લામાં આપણે બંડલો બનાવી 20% જે ગોધન રહ્યું છે તે 20% ગોધનને કઈ રીતે આપણે બચાવવું એના માટેનો એક સરસ મજાનો પ્રયત્ન ચાલે છે અને આ યાત્રાને કારણે એટલું મોટું પરિવર્તન અને લોકોમાં એટલી બધી જાગૃતિ આવી છે તો ઘણી બધી જગ્યાએથી ગાય રાખવાનું ઘણાને પ્રેરણા થઈ છે। તો આ ગાય જે હવે 20% જે ગોધન છે એને કઈ રીતે બચાવવું, ગૌ સંવર્ધન કઈ રીતે કરવું સરસ મજાની એક યોજના બનાવી છે। આ યોજના પ્રમાણે આપણે લોકો આગળ વધી રહ્યા છીએ। તો 20% જે ગોધન છે એને કઈ રીતે બચાવવું, એક જરૂરી છે। ગાય એક માતા છે, 33 કરોડ દેવતા છે અને ખરેખર ગાયને કારણે ઘણા બધા પૂન થાય છે। તો એ કોઈ પણ સામાન્ય વિદ્યાર્થીને પૂછીએ કે રિક્ષા ચાલકને પૂછીએ તો એ પણ આપણને કહેશે કે ગાય 33 કરોડ
દેવતા છે અને ગાય બચાવવી જરૂરી છે, પણ એથી વધારે આપણી ભાવના નથી. ગાયને આપણે રજડથી મૂકી દીધી છે. ગાય આપણે જ્યાં સુધી દોવા આપે છે ત્યાં સુધી ગાયને રાખીએ છીએ, પછી ગાયને આપણે ઘરેથી કાઢી મૂકીએ છીએ અને ઉકેડા ભોગતી હોય છે, પ્લાસ્ટિક ખાતી હોય છે. ગાયની આવી દુર્દશા દર્શન આપ્યું.
इंद्रो वृद्धशवः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयामो देवा भद्रं पश्यमाक्षिभिजत्रः स्थिरैरङ्गे तुष्टवं सस्थं व्यशन्ते घृतं व्यदायुः। बोले गौ माता की बोले भारत माता की। आज શિકા ગામની અંદર એક આપણી ભારત વર્ષની અસ્મિતા ગૌ માતા ગૌ ગંગા અને ગાયત્રી આ ત્રણ એની સવિશેષ પૂજા આપણા ભારત વર્ષની અંદર આર્ય વર્તાંતર દેશમાં સમગ્ર આર્ય પુત્રો કરે છે। ગાય જેમાં 33 કોટી દેવતાઓનો વાસ છે। ગાય જેની અંદર એક એના તત્વો પંચગવ્ય પંચામૃત ગૌ દૂધ આ બધા જ એ બધા પ્રસાદ આપણા શરીરને આપણા મનને આપણા વિચારોને પરિશુદ્ધ રાખે છે। સાહેબ ગાયની એક વેદના છે। મને માતા નહોતી કહેવી મને માતા કીધું એનો વાંધો નહીં પણ મને છૂટી નહોતી મૂકવી એનો વાંધો નહીં પણ મને કતલખાને નહોતી મોકલવી એનો વાંધો નહીં પણ મને ચૂલે નહોતી ચડાવવી એટલું નહીં પણ તમારે મને મોઢેથી ખાવી નહોતી અને તમારે મને માં કહેવી નહોતી। તો આવી ભારત વર્ષની આપણી અસ્મિતા આપણા ભારત વર્ષનું સર્વસ્વ જે કઈ છે આપણા રાષ્ટ્રનું જે કઈ છે એ ગૌ માતા છે અને આપણી ભારત વર્ષની સારી સંસ્કૃતિ એ માતૃશક્તિ પર આધારિત છે। બધા દેશોનું સંબોધન આપણે કરીએ એમાં ભારતને આપણે માં કહીએ છીએ। યત્ર યત્ર નારી પૂજ્ય તત્ર રમંતી દેવતા। જ્યાં આ શક્તિની પૂજા થાય છે તો એની હત્યા થતી બચાવીએ અને એક એક દ્રવ્યને આપણા આરોગ્ય માટે આપણા રાષ્ટ્ર માટે એનો સદુપયોગ કરીને આપણા જીવનને બરાબર વિચારી સમજી અને જે કઈ શેષ આપણી પાસે ભગવાને પરમાત્માએ શક્તિ આપી હોય એ અર્થો દાન કરીને આપણા રાષ્ટ્રની અસ્મિતા એવી ગાયોને બચાવીને આપણે એ પરમાત્મા પ્રત્યેનો ભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ। અસ્તુ આ તકે મને પણ ખબર નહોતી કે આવો કઈ કાર્યક્રમ હશે એમાં મારે કઈ રજૂઆત કરવાની હશે પણ મારા હૃદયસ્થ ભાવો હિન્દુ તરીકે અને એક માનવતાના રીતે હિન્દુ તો ઠીક છે પણ માનવતાની દ્રષ્ટિએ પણ દરેક વ્યક્તિ માટે આરોગ્યપ્રદ આ ગાયનું દૂધ ગાયનું ગોબર અને એના માટે ગવર્મેન્ટ ઘણી બધી સવલતો આપે છે। ગાયના દૂધથી બાળકની વિચક્ષણ શક્તિ એની વિચાર શક્તિ એની બુદ્ધિની કુશાગ્રતા વધે છે બૌદ્ધિક સ્તર એ ઊંચું આવે છે એટલે દરેક રીતે આપણા માટે શ્રેષ્ઠ છે। બોલીએ ગૌ માતા की। ખૂબ સારું પ્રવચન અને ગાય વિશે આપણે આશીર્વાદ આપ્યા અને બહુ સારું થયું। ખરા અર્થમાં વિશ્વ મંગલ ગૌ ગામ યાત્રા દ્વારા આપણને પાયાની જે નીપ કીટ નાના બાળકોને પણ જ્યારે આ સંસ્કાર મળતા હોય ત્યારે શાળાઓ મહાશાળાઓ આમાં જ્યારે સામેલ થાય અને સંતો મહંતોના આવા પ્રવચનથી ખરેખર બાળકોમાં પણ આ સંસ્કાર ખાસ કરીને મિલનભાઈનો અને જેમણે આટલી બધી પ્રેરણા અમને આપી છે આ પ્રેરણાના તત્વો જ્યારે બાળકોમાં સારા સંસ્કારથી સિંચાય છે। ટેકનિકલની અમારી બાળા પ્રીતિ સિંહ ગાય શું છે એ વિશેની માહિતી આપે છે અને બાળકો પણ આવા સંસ્કારો શાળામાં શિક્ષણ અને સંસ્કાર સાથે કેળવાય છે એનું પ્રતીક આપે છે। હું પ્રીતિ સિંહને વિનંતી કરીશ કે ગૌ વિશે થોડું પ્રવચન આપે। संतों एवं आदरणीय मेहमानों एवं मेरे प्यारे मित्रों, भारतीय संस्कृति में गाय के महत्व के बारे में मैं प्रीति सिंह आप सबसे 2 शब्द कहना चाहती हूँ। कृपा आज के पापी मनुष्य इन गायों के बारे में नहीं जानते और गौ महिमा के बारे में जानने के लिए भी ये बहुत ही छोटे हैं, परंतु प्राचीन इतिहास में भी इसका उल्लेख हुआ है। प्राचीन समय में राजा जनक ने याज्ञवल्क्य के ऋषि को पुरोहित बनाकर 1000 गायों को दान में दिया था, जिसके सामने स्वर्ग की सारी संपत्ति तुच्छ है, परंतु आज की ये तो कम हो गया है। सब
अजीब सी परंपरा है, परंतु ये अजीब नहीं, ये बहुत ही प्राचीन एवं प्रसिद्ध परंपरा है। गाय के पूंछ में लक्ष्मी जी का वास होता है, परंतु ये हमारे लोग नहीं जानते, क्योंकि आज तक ये हमारी गाय के बारे में नहीं जानते थे। इसी तरह जब भारत ने 1850 में अंग्रेजों ने 1850 में भारत पर कब्जा किया था, तब वो गाय हत्या करके उसके कारतूस बनाते थे। लेकिन इस बात का मंगल पांडे जो एक ही थे, उन्होंने इसका विरोध किया था, क्योंकि वो सबके सामने नारा लगा के कहते थे कि भारत गाय हमारी माता है, गाय में सभी देवताओं का वास होता है। लेकिन इसका अंग्रेजों पे कोई असर नहीं हुआ, इसीलिए हमारी स्वतंत्रता का पहला युद्ध 1857 में गौ हत्या का ही था। इसीलिए हमें आज भी गाय के बारे में यही सारी बातें सोचनी चाहिए, और गौ सुरक्षा ही जीवन सुरक्षा है। हमें गाय की सुरक्षा के लिए गौ अभयारण्य बनाना चाहिए। गाय माता की जय, भारत माता की जय। બહુ સારું વક્તવ્ય આપ્યું. એના જે કાંઈ અંદરના સંસ્કારો છે એને બતાવવા અને ગાય વિશે અમને માહિતી હતી. गाय माता की હનુમાનજીના મંદિરથી પ્રસ્થાન થાય છે. શ્રી ડીસીસી ટેકનિકલની બાળાઓ કળશ સાથે અહીંયા પૂજામાં પધારેલ અને ગૌ માતાનું પૂજા કર્યું, તેમનો ખૂબ ખૂબ આભાર. પૂજામાં હાજર બધાનો ખૂબ ખૂબ